નામ તું રાખ સદગુરુ મહારાજ નિરાંત બાપુનું આ ભજન છે. હવે નિરાંત બાપુ મહાપુરુષ એ કઈ સ્થિતિમાં ક્યાં બોલ્યા હોય આપણે સમજવું અઘરું છે, પણ મને સમજાય એવું બોલું વાત કરું. આ પદને આપણે ખોલીએ, કારણ કે મહારાજ મહાપુરુષોએ એમનો અનુભવ ભજનોમાં મૂક્યો છે. હવે આ ગાવાથી સમજણ પડશે નહીં પડે. ગાયેલું ગાયામાં ગાંઠા ઘણા દુખશે, કહેલું કરવામાં ચિત્ત પ્રવો. તન મન વાણીને બાદ કરતામાં જે શેષ રહે એને સેવો. ભાઈ રે જુઓ દેહમાં વચન એક. મૂળ વચનનો મર્મ કોઈ જાણે હોય હરિચંદ્ર જેવો. અરજી પ્રભુ એની પૂઠે ફરે છે, સમજીને સત્ય નામ સેવો. ભાઈ રે જુઓ દેહમાં વચન એક. ભગતને ભગવાનને ખોળવા જવું પડે નહીં. ભગવાન ખોળતો ખોળતો ભગતના ઘેર આવે. હા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું. તપ તીર્થ વૈકુંઠ મૂકીને મારા વૈષ્ણવ હોય ત્યાં આવું. ભગવાન દોડીને આવે,
ખોળવા જ આવવું પડે. હા, આવો ભક્તોનો એટલો મોટો મહિમા છે. ભગવદ્ ગીતા તો આપણે ભગવાન યોગેશ્વર તો એવું કહે છે કે મારા ભક્તનો કદી નાશ થતો. આખી ગીતા વાંચો, જ્ઞાની મારો આત્મા છે એ વાત સાચી, પણ જ્ઞાનીનો નાશ નથી થતો એવું નથી લખ્યું. આખા 18 અધ્યાય જોઈ. મારા ભક્તનો કદી નાશ થતો નથી. હા, ભક્તનું આટલું મોટું ઊંચું પદ છે ને એટલે તો નરસિંહ મહેતા લખે ઊંચું મેળી મારા સંતની ઊંચી મેળી છે. એટલે અહીં નિરાંત મહારાજ કહે છે કે રામ નામ એવો તું છે. રામ એવું નામ છે ને એ તું છે, બીજો છે આપણે એ અહીં વાત કરાય. પણ બજારમાં જઈને કહીએ ને તો કે એનું ખસી ગયું છે કે ના કે રઘુભાઈ રામ નામ એવું હું શું એમ કહીએ તો છે એમ, પણ ત્યાં કહેવા છે એટલે એમણે કીધું. તરત બોલ્યા નિરાંત બાપુ કે જે હૃદયમાં રાખો. રામ નામ તું છે એ વાત સાચી, રામ એવું નામ છે ને તું છે, પણ હૃદયમાં રાખવાનું. એટલે હૃદય એટલે સમજણ. હા, એ સમજવાનું છે. અહીં બધું બોલે પણ ત્યાં જઈને કે આ તો બોલે છે તો કહેવાય કે આ બાપજીનું ખસી ગયું છે. કેમ ના કે એટલે અહીં તમારી આગળ કહેવાય પણ ત્યાં કહેવાય. એટલે નિરાંત મહારાજ કે આ હૃદયમાં રાખો, સમજણમાં રાખવાનું છે. આ વાત ત્યાં બૂમો પાડવાની નથી, આ આપણા અનુભવમાં રાખવાનું. રામ નામ એ તું છે, રામ એવું નામ છે ને તું છે, બીજો છે અરે બીજો જાણીને તું બી તો ફરે છે. એક છતાં બીખ કોની ધરે છે. રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુજી વિના તને કોણ છોડા. કાળદાસ બાપુ છે ને એક દ્રષ્ટાંત આપે છે. તમે એમના પાસેથી સાંભળ્યું છે પણ મને યાદ આવ્યું એટલે કહી દઉં કે એક મિયા સાહેબ સવારમાં બાજી રમવા બેઠા. તો બાજી રમતા 11-12 વાગ્યા તો ઉઠ્યા નહીં. તો બીબી બૂમ પાડી, ક્યાં કરતે હો મિયા? कि जुआ खेलता खाने का हो गया है, चलो उठो. क्या બે વખત બૂમ પાડી પણ મિયા ઉઠ્યા તો बीबी જોવા આયા. अरे क्या करते हो? कि जुआ खेलता हूं. तो कि सामने तो कोई है नहीं, किससे खेलते हो? कि गाड़ी तेरे को खबर पड़े नहीं, हारू तो है मैं, जीतू तो है. बात आती ने, એકલા રમતા હોય એવું જ હોય. આમ તમારા સિવાય કોઈ છે નહીં. એટલે નરસિંહ મહેતાએ પણ લખ્યું. આપણે તો પુરાવો આલવો પડે ને, એમને બોલાય નહીં. આધ્યાત્મિક વક્તાએ વેદાંતમાં એક શબ્દ આવ્યો છે પ્રસ્થાનત્રય. એનો અર્થ એ કે ત્રણમાંથી કોઈ શાસ્ત્રનો પુરાવો આપવો પડે આધ્યાત્મિક વક્તાએ. તો બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા, અને ચોથો કોઈ સંતનો પુરાવો આપવો પડે. એમને એમ બોલાય હું ભગવાન છું એમ કહેવાય ખરું કે નહીં? આ ઘણા તો આ બહુ હળમ જ્ઞાન જેને થઈ ગયું છે ને એ આવું બોલે છે. અમે ગુરુ છીએ, તમે ક્યાંથી ગુરુ હોય ભાઈ? ખરું કે નહીં? હા, ગુરુ ગુરુ જ છે. ખરું, મારાથી એમ કહેવાય હું ગોવિંદરામ મહારાજ છું. ભરત મહારાજથી એ ના કહેવાય, મારાથી પણ ના કહેવાય. ગોવિંદરામ બાપુ એ ગોવિંદરામ બાપુ છે. સાચી વાત ને? આ જેને હળંગ જ્ઞાન થઈ ગયું એના સત્સંગમાં મત જજો, ને તો અવળા માર્ગે લઈ જશે. સદગુરુ સદગુરુ છે. એના તોલે ના આવે ત્રણ લોકમાં, જેની વિશ્વ વિચિત્ર છે ભાત. મને વિંધાણું વાલાજીની સાથ, મને વાલો વિસાર્યા. એટલે દાસત્વ, દાસ ભાવ કાયમ રાખવાનો. તમે અમને મૂળ ગાદીના કહો એ વાત તમારો ભાવ છે, પણ અમારે શું? અમારા મનમાં આવું થવું જોઈએ. અમે આ ગાદીના આચાર્ય છે એવું કદી થવું જોઈએ નહીં. અખા જ્ઞાની ગુરુ ન થાય કોઈનો. એ તો સહેજ સ્વભાવે વાત જ કરે, ગુરુ પણ મનમાં ના ધરે. વાત તો આટલે છે ને. એટલે ઘણા હળંગ જ્ઞાન થઈ ગયું છે.
અમારા સિવાય કોઈ છે? આ જ્ઞાન સાચું છે પણ વાત ખોટી છે, એમની બોલવાની રીત ખોટી છે. નહીં તો નિરાંત મહારાજ પણ લખે, કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ, કૃષ્ણ વિનાના દિશે કાંઈ, હરિ રસ પીજી. કહ્યું ને, કૃષ્ણ વગર મને બીજું કાંઈ દેખાતું નથી, સદગુરુ વગર મને બીજું કાંઈ દેખાતું ખરું કે નહીં? આ પદ ગુરુનું છે એટલે વિવેક તો ખરો કે નહીં? વિવેક તો ગુરુ ગુરુ છે, બાપા બાપા છે, બા બા છે, 4 સ્ત્રીઓ છે, દીકરી છે, બેન છે, પત્ની છે, માં છે. હવે પરમાર્થ ભાવમાં તો બધામાં એક છે, પણ વ્યવહારમાં વ્યવહારમાં એક કરવા જશે તો કોઈ મારશે. અને આપણા ગુરુની સમજણ પણ એવી જ છે, તમે તમારું કામ કરો, રઘુભાઈ રઘુભાઈનું કામ કરે ને હું મારું કરું, ખરું કે મારા? એ રીતે સમાનતા છે, કામથી સમાનતા, નામથી પણ સમાનતા, પણ વિવેક 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 છે, ગુરુ ગુરુ છે. એટલે આ ભાવ રહે ને. આ ગોવિંદરામ બાપુનું મહિમા ચાલે એનું કારણ શું છે? એનામાં સાધુતા હતી. મારે બાવાનો કપડો પહેરવાની જરૂર કરી? કારણ કે હું તો ગ્રહસ્થ છું, આપણે બધા ગ્રહસ્થ છીએ. આપણે યુનિફોર્મ બદલવાનું કોઈ કારણ, તમે કોટ પહેરતા હોય તો કોટ, પાટલું પહેરતા હોય તો પાટલું, પણ તમે બધો ડોળ કરીને ફરો એ તો ખોટું છે ને. સાધુ લોકો પહેરે એ તો એમનો પોશાક છે, પણ આપણે કેમ આવું કરવું પડે?